ભગવાન દ્વારકાધીશ મુદ્દે સ્વામિનારાયણના સાધુએ કરેલી ટિપ્પણીને સાંસદે વખોડી છે। રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ વખોડી છે। સનાતન ધર્મની ટીકા કરવાની જાણે ફેશન બની ગઈ છે તેવું પણ તેમણે આરોપ લગાવ્યો। સનાતન દેવી દેવતાઓની પોતાના સંપ્રદાયને મહાન તરીકે ચિત્ર કરવાની ફેશન સ્વામિનારાયણ સંતની ટિપ્પણીને દુઃખદ અને નિંદનીય ગણાવી છે। તો સ્વામિનારાયણ સંતો સનાતન ધર્મ વિરુદ્ધ જૂઠાણું ફેલાવશે તો લોકોનું સન્માન તેઓ ગુમાવશે તેવી પણ તેમણે વાત કરી। સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે। તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ। એટલે આ એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે। એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે।